ભારત પાકિસ્તાન સરહદ પર શાંતિ યથાવત રાખવા સહમત 10મી મેના રોજ થયેલ ડીજીએમઓ સ્તરની બેઠકમાં લેવાયો નિર્ણય બંને દેશોએ વિશ્વાસ નિર્માણના ઉપાયો યથાવત રાખવા આપી મંજૂરી। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુકાતી સાથે પ્રથમવાર કરી વાતચીત। પહલગામ આતંકી હુમલાની નિંદા માટે માન્યો આભાર, સાથે જ અફઘાનિસ્તાનના વિકાસ માટે વ્યક્ત કરી ભારતની પ્રતિબદ્ધતા। વેપારી સંગઠન સીએઆઈટીની આજે મહત્વની બેઠક। તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર બહિષ્કાર પર કરાશે નિર્ણય। અદાણી ગ્રુપ અને ચીની કંપની ડ્રેગન પાસની ભાગીદારીનો અંત। એરપોર્ટ લોન્ચ પર થશે અસર। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વાયુસેનાના ભુજ એરબેઝની લેશે મુલાકાત। ઓપરેશન સિંદૂર અંતર્ગત સેના દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવવી સૈનિકોનો વધારશે જુસ્સો, સૈનિકો સાથે કરશે સંવાદ। દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા દેશ સહિત રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન। નવસારીમાં ભાજપા અધ્યક્ષની આગેવાનીમાં તિરંગા યાત્રા। સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકોએ યાત્રામાં લીધો ભાગ। અમદાવાદ મનપા દ્વારા ચોમાસુ પાણીના નિકાલ માટે કરાશે સુદૃઢ વ્યવસ્થા। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રંક લાઇનનું કાર્ય 25 જૂન સુધીમાં કરાશે પૂર્ણ। રહીશોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી મળશે રાહત। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં કમોસમી વરસાદ। સૌથી વધુ રાજકોટમાં 1 ઇંચ વરસાદ। આજે વડોદરા, ભરૂચ, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। તો આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો। ભાગેડુ નીરવ મોદીને ફરી ફટકો। લંડનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી। સીબીઆઈએ આરોપીની દલીલોનો કર્યો વિરોધ। અને આજે રશિયા યુક્રેન વચ્ચે ઇસ્તંબુલમાં શાંતિ વાર્તા। બંને દેશોના રાષ્ટ્રપતિ વાર્તામાં નથી લઈ રહ્યા ભાગ। અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું, યુક્રેન શાંતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની ચર્ચા જ એકમાત્ર માર્ગ।